નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફૂલ મોજમાં લેરમાં આનંદમાં ધડબડાટી ધાણા જીરું બગડાસટી બોલાવતા હશો જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃતમાં નંબર 1 YouTube ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને તમે લાઈકની બટન દબાવી દેજો મિત્રો તમે જો ધોરણ 10 માં ભણતા હોય ને પરીક્ષાની તૈયારી કરતા હોય એમાં એક મહત્વનો ટોપિક આવે છે એ છે ઘટનાક્રમ જો આ ઘટનાક્રમ તમને ખબર પડી ગઈ તો તમારા 4 માર્ક રોકડા આવશે અને હું છેલ્લે તમને એ પણ કહીશ કે કદાચ નો આવડતો હોય તો શું અઠિયો મારી તો પણ માર્ક મળે એવી પણ ચર્ચા હું તમને કરવાનો છું જી આ મિત્રો આવો શરૂઆત કરીએ અને જો આની પીડીએફ જોતી હોય તો પીડીએફ પણ તમને મળી જશે તમે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં ડિસ્ક્રિપ્શનમાં જોવો નંબરમાં કહેશો તો પણ તમને ઈ ટીમ વાળા આપી દેશે તો આવો શરૂઆત કરીએ અભિષેક દવે સર એટલે હું ધોરણ 10 સંસ્કૃત માટે આપણે આ મળ્યા છીએ આજનો ટોપિક આપણે જે જોઈએ છીએ એ એક્ચ્યુઅલી આ નથી હમણાં હું તમને કહું છું જસ્ટ 1 મિનિટ એ ચલો બહાર વયા જાવ ભાઈ જેને ટોપિક આપણે કરવાનો છે એ ટોપિક જોઈએ હવે આપણે શું છે જે ટોપિકનું નામ છે ઘટનાક્રમ શું છે ઘટનાક્રમ જેને બાળકો આ ઘટનાક્રમ આવડે છે એને ક્યાંય કઈ વાંધો પડવાનો છે નહીં બરાબર આપણે હવે ઘટનાક્રમને જોઈએ કથાક્રમ આપણે એને કહીએ છીએ ચલો આ તમારી સામે આપણે લઈ લીધો કથાક્રમ ભાઈ ઘણી વખતે અલગ અલગ ચેપ્ટરમાં આવે આમાં અમુક એવા પણ હશે આની પીડીએફ પણ તમને મળી જશે પેલો છે ઈ છે અહમ તાવત જલાશયંતરમ ગચ્છામિ પિતૃ પૈતામહિકસ્ય જલાશયસ્ય ત્યાગઃ ન યુજ્યતે પ્રમાણ ભાવત પુત્ર મયા ગંતવ્ય સ્વઃ અત્ર આગમ્ય મત્સ્ય કુર્માદયો વ્યાપાદયિતવ્ય ઇતિ નિશ્ચય હવે ઘટનાક્રમ આવડવા માટે પહેલા શું કરવું જોઈએ બાળકો ખબર છે એક સહેલી રીત પહેલી ને મહત્વની રીત છે કે આપણને ગુજરાતીમાં વાર્તા આવડવી જોઈએ અને બીજી મહત્વની વાત ખાલી કયો પાઠ છે ની ખબર પડવી જોઈએ આ કયો પાઠ છે કેટલાને ખબર છે આ કયો પાઠ છે વાત એની માછલાવાડી એટલે કયો પાઠ આવે તો કે સાહેબ બીજો પાઠ આવે બીજો પાઠ કયો તો કે ભાઈ યદ ભવિષ્ય વિનશ્ય હવે એમાં અહીંયા શું કીધું તો કે ભાઈ આ કીધું મારે લાઈનમાં ગોઠવવું છે મને શું આવડે છે વાર્તા હવે જો મેં લાઈનમાં ગોઠવી દીધું કે ભાઈ સ્વઃ અત્રાગમ્ય એટલે કે આવતીકાલે માછીમારો આવશે ને આપણને મારી નાખશે આ પહેલી વાત બીજી વાત એમાંથી શું લીધી તો કે ભાઈ હું હવે જળાશયની અંદર જાઉં છું ત્રીજી વાત શું લીધી પ્રમાણનો અભાવ હોવાથી મારે અત્યારે ક્યાં જાવું અને ચોથી કે ભાઈ આ આપણા બાપ દાદાનું સરોવર છે આને મૂકીને ક્યાંય જવાય નહીં પહેલા ત્રણે ત્રણ માછલા પછીમાં પહેલા માછલાનો નિર્ણય બીજા માછલાનો નિર્ણય અને ત્રીજા માછલાનો નિર્ણય આની કથા પ્રમાણે આવ્યું ગયું કેમ ખબર પડી તો કે સાહેબ ગુજરાતી આવડે છે એટલે ખબર પડે છે આગળ બીજું એવું જોઈએ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલ્ય અવસ્થા કા પુનર્ભવતો ભવિષ્યતિ શાંતમ પાપમ કલ્યાણાનામ પ્રસૂતિ પિતામહ આહ ભગવાન ચક્રાયુત તવ જનની માતુલમ મામ અપી પરિત્યજ્ય પિતામહં દ્રષ્ટુમ આગતશ હવે આવા પાઠ છે અહીંયા મૂકેલા છે એવા પાઠ તમને નહીં પૂછે એ હું તમને ગેરંટી આપું છું પાઠ ચોથો 8મો 14મો 19મો આને તમે કાઢી નાખજો જે આ પ્રમાણેની તૈયારી કરતા હોય એ તૈયારી હવે ન કરતા આપણે શું કરવું અને શું ન કરવું બંનેની ચર્ચા કરીશું કારણ કે દર વર્ષે બેસ્ટ રિઝલ્ટ આપવા વાળું સંસ્કૃતની કોઈ ચેનલ હોય તો એ અભિષેક દવે ચેનલ છે આગલા વિડિયો જોઈ લો 80 માંથી 80 માર્ક આવવાની જવાબદારી ગેરંટી સાથે ભણાવતો કે બાપુ આટલું કરજો ને આટલું ન કરતા આટલું કરશો તો આટલા માર્ક આવશે ને આટલું કાઢી નાખશો તો આટલા ટાઈમથી તમે બીજું આટલું કરી શકશો આગલા વિડિયો જોશો ગયા વર્ષનો વિડિયો જોવો તો એટલો કામ આવશે હો ભાઈ એની પહેલાનું એટલો કામ આવશે નવું છે હું અત્યારે બોલતો જઈશ બાકી પહેલાનું છે કઈ નકામું તો નથી બધું કામનું છે પ્લેલિસ્ટમાં જાવ તો ખરા એકવાર બધા ટોપિક નીકળી જશે તો કે ભાઈ આવા ચેપ્ટર તમારે કરવાના થતા નથી ચલો હવે જોઈએ તદેતામ પરીક્ષ્ય વિવાહ પ્રસ્તાવમ કૃત્વા સત્યમ સમાવતો ઉદ્વહામ અત્ર કૂપે શ વિરલ ભૂષણામ કુમારીમ અપશ્ય કાંચીનગરે સત્યકુમારો નામ એકઃ શ્રેષ્ઠી પુત્ર પ્રતિવસતિ સ્મ એકદા સહ કાવેરી તીરપતને સમાગત તો મને શું આવડવું જોઈએ તો કે સાહેબ આ કયો પાઠ છે ખબર હોવી જોઈએ તો કે હા 5મો પાઠ છે સાહેબ આમાં શું આવે તો કે હા મને આની વાર્તા આવડે છે
હવે આની વાર્તા ગોઠવો એટલે પહેલી જ વાત ઈ આવે કે ભાઈ શરૂઆત એના પાઠની શરૂઆત કાંચીનગરથી થાય છે, ગામથી. તો કે ભાઈ કાંચીનગરે સતી કુમારો નામ એક શ્રેષ્ઠી પુત્ર. પછી ક્યાં ગયો તો કે ભાઈ કાવેરી નદીના કિનારે ફરતો ફરતો ગયો. ત્યાં શું હતું તો કે ભાઈ કુવા પાસે એક કન્યાને જોઈ હતી. અને પછી શું તો કે ભાઈ એની વિવાહ પરીક્ષા કરીને એનો વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. તો આ તમારો બની ગયો ઘટનાક્રમ. સમજાય છે કોમ જાય છે? આવા નવા વિડિયો બધાય છે. ઉપર તમે કાર્ડ ફરતા હશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, મોબાઈલ નંબર આપી દીધો છે, બધી વસ્તુ તમને આની પીડીએફ પણ મળી જશે. ભાઈ પ્રથમ કાર્ય વસ્તુ દુઃખાનુભૂતિ. જો આવા પાઠ છે, આ પાઠને કરવાના થતા નથી. ભાઈ મહત્વનો પાઠ વિત્તદાસો નામ, વિત્તદાસ વાળો પાઠ. તમને એમ થાય સાહેબ અગત્યના પાઠ આપો. જો વિડિયોની વચ્ચે બોલું છું, જે વિડિયો આખો જોયો છે ને એને આ મળશે. બાકી જેને અડધો વિડિયો જોઈને વયા ગયા છે ને એને આ નહીં ખબર પડે. તમે જોવો છો તો તમને ખબર કયા પાઠ કરવા. 11મો પાઠ, 6થો પાઠ, બીજો પાઠ, 5મો પાઠ, 17મો પાઠ. આ 5 પાઠ ખૂબ અગત્યના છે. આને ખાસ ઘટનાક્રમ માટે આની વાર્તા કરી લેજો. ભાઈ વિત્તદાસો નામ. જો વિત્તદાસના 2 ફકરા હો. આ વિત્તદાસનો જોજો ત્રીજો ફકરો. હવે હું જવાબ બતાવતો નથી, જવાબ કહેતો નથી. આની પીડીએફ તમને મળી જશે વિડિયોમાં. વિડિયો હું ખૂબ નાનો બનાવીશ, બરાબર, જેથી તમારા ડેટા વધે. પણ તમારે નીચે સબસ્ક્રાઇબ વાળું તમારું કામ છે, મારું કામ નથી. શેર કરવાનું તમારું કામ છે, મારું કામ નથી. વિડિયોને લાઈક કરવાનું, ગમતા હોય તો આવા વિડિયો જલ્દીથી લઈને આવીશ, બરાબર, ઓછા સમયમાં. તો કારણ કે આ બધી મહત્વ ટાઈપ કરવું બાપા કેવડી મહેનત. તમે જો ટીમ વાળા થાકી જતા હોય કે ઓહો, અને તમે ખાલી લાઈક માં આપો સાહેબ કે આમાં હવે હું કરું, આ છોકરાઓને રસ. તમારા માટે મહેનત થાય છે તો આપણે સામે એટલું ધડ પડે દાણા જીરું બોલાવવાનું. હું મહેનત કરું છું તો તમારે સામે એટલી તમારું કામ છે મહેનત તો કરવી પડે. અસ્મિન ગ્રંથાગારે બહવો નુપમા ગ્રંથાસન ધનેન સહ તત્રત્ય ગ્રંથાગારો વિતસ્ય હસ્તગતો જાત. વિક્રમસ્ય દ્વાદશ્યમ શતાબ્દ્યમ સિદ્ધરાજ જયશ્રી માલવ વિજયમ કૃતવાન. વિજયાનંતરમ જયસિંહાન રૂપતે યશો વર્માણમ સર્વમ ધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન. તો આપણે જોવાનું આથી કે ભાઈ ક્યાંથી ચાલુ થયું તો કે ભાઈ વિક્રમ રાજાની 12મી સદી ત્યાંથી ચાલુ થયું. પછી વિજય મેળવી લીધા, પછી ધનની સાથે ત્યાંના ગ્રંથો લઈ લીધા, અને એ ગ્રંથોમાં ઘણા ઉત્તમ ગ્રંથો હતા. તો આનું શું બની ગયું? ઘટના. હવે તમે સાહેબ આ કેમ ખબર પડી? વાર્તાને આધારે વાર્તા કરી લ્યો એટલે કાંઈ વાંધો આવશે. અને વાર્તાઓ પૂછાશે. અને ખાસ 15મો પાઠ સ્વર્ગ સ્થિત અર્જુન વાળો જોજો. આની કરવાનું ગુરુ અગ્રે ઉપદેશતે શિષ્યમ આ કરવાનું. મને એમ કે હે ને 19મો. 6થો પાઠ ખાસ કરજો. વિત્તદાસ વાળો જો જાજો પૂછું છું એનો મતલબ તમારે સમજી જવાનો છે. ભવત આ તો ખાસ કરજો ભાઈ. ભવત સર્વાણી પાત્રાણી ભૃતાની એતાની પાત્રાણી મમ ન સંતિ એવં કથમ ભવે યાની પાત્રાણી ભવતા દત્તાની તાની રાત્રો મમ ગૃહે પ્રસૂતાની. આવા બધા વાક્યો ખાસ કરવાના છે, બરાબર. હવે અહીંયા જો અહીંયા તમારું કામ ચાલુ થાય છે. જો તમે વિડિયો જોવો છો ને જો મને આને હરખી કોમેન્ટ મળશે તો આપણે બીજા વિડિયો લઈને આવશું. પહેલું કિમ અયમ અધુના પ્રવર્તિત માનવસ્ય જય અસ્તિ પરાજય પરંતુ જલ ભૂમિ વાયુકાશાદયો મહાભૂતાસ તથૈવ શુદ્ધાસ તે જીવાનામ કૃતે યથા પૂર્વમ ઉપયોગિના એવાશ અને સંપ્રતિ યદહમ પશ્યામિ તત અધિકમ શોચનીયમ અસ્તિ. બરાબર. આનો ઘટનાક્રમ મને આપો 1 2 15 લખીને કરવાનું. 1 2 3 ABCD પ્રમાણે 1 2 3 4 જે તમને ખબર હોય. બીજું તદનંતરમ સાત અંડુલા અસકૃત જલેન પ્રક્ષાલિતવતી. તમારા માટે પ્રેક્ટિસ આપું છું. અલ્પિયસા કાલેનેવ તંડુલા સિદ્ધા સંજાતા ધાત્રી કાષ્ટાની આનિતવતી અને ઉષ્ણીકૃતે જલે ચકાન પ્રક્ષિપ્તવતી. વાર્તા વિચારો, પાઠ જોવો અને તરત એનો જવાબ આપી દો, બરાબર. ચલો અતઃ કેનાપી ઉપાય મયા અસૌ વંચનીયઃ એવં વિચાર્ય સકૂટનાથ એકદા વિત્તદાસસ્ય ગૃહં ઉપગમ્ય આગતય. અસ્તિ વિત્તદાસો નામ પ્રભૂતલોપ સમૃદ્ધ કશ્ચિત વણિજ્જન અને તસ્ય કૂટનાથા વિદહ વૈશ્યઃ પ્રાતિવેશિકઃ આસીત. પડી ગઈ ખબર? નીચે કોમેન્ટ કરવાની છે કે શું આવે છે. તદ્યત્ય આહાર વૃત્તિ સંજાતા સ્વ અત્રાગમ્યો મત્સ્ય કુર્માદય વ્યાપાદિતવ્ય ઇતિ નિશ્ચિત કદાચિત અપી ન અસ્માભિ અન્વેષિત અહો બહુ મત્સ્યોયમ રદઃ. તમે કહો સાહેબ આટલું સ્પીડમાં શું ભૂલી ગયા? 4 લાઈન બોલ્યો છું. પહેલા તમારે સ્વ પ્રયત્નથી મને નીચે કોમેન્ટ કરવાની છે. યસ સર इसमें ये आता है. પૂર્વમ અયસ્સ સ્ફુરતિ અનંતરમ અધરમ આદમ ઇન્દ્રિયાણિ મોસ્ટ ટાઈમ રાગ સમાસ સંદંતિ ચરમમ ચક્ષુ કુપિતસ્ય પ્રથમમ
અંધકારી ભવતિ વિદ્યા તતો ભ્રુકુટી, આરંભે તપોગલતિ પશ્ચાત સ્વેદ સલિલો સ્વ પ્રયત્ન. અને લાસ્ટ 5 આપું છું, આ 5 ના જવાબ નો મળ્યા મને વિડિયો જોવો છો તો પછી મજા નહીં આવે બાળકો, કારણ કે આવડી મહેનત થતી જો તમે એમાં મહોદય યદિ પાત્રાણામ જન્મ ભવતિ પૂર્વ જાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતિ કુટનાદ ધૈર્યમ અવલંબ્ય શાંત વચસા વદ તર્હિ તેષામ મરણમપી ભવતિ. તો મિત્રો આ થઈ ગઈ આપણી મસ્ત મજાની વાત, આ થઈ ગઈ આપણી મસ્ત મજાનું આખું સોલ્યુશન. તમારે 5 ના જવાબ મને આપવાના છે. તમારે એપ્લિકેશનમાં જાવું છે તો જોવાનું એમ ધ લર્નિંગ એપ, બરાબર, અભિષેક દવેની એમ ધ લર્નિંગ એપ, એ નામનો લોગો આવશે રેડ કલરમાં, એમાં જઈને તમને બધું વસ્તુ મળી જશે. અને હજી બીજી વસ્તુ ઈ કે તમારે ગ્રુપમાં જોડાઈ જવાનું, ત્યાંથી પણ તમને આની લિંક મળી જશે 82 38 51 22 45. એક તમારા માટે પેપર સેટ બનાવ્યો છે, ધ્યેય પેપર સેટ, સંસ્કૃત માટે સ્પેશિયલ છે. અને આમ તમને કહી દઉં કે આપણે 80 માંથી 80 ટાર્ગેટ સુધી પહોંચવું એના માટે મોસ્ટ આઈએમપી પેપર સેટ છે. આ ખાસ તમે જો લઈ શકતા હોય તો લેજો, બહુ ઓછા રૂપિયામાં હશે, પણ માર્ક તમને 80 રૂપિયા હશે, એક એક રૂપિયો નહીં હોય, એનાથી ઓછો હશે. પ્રેક્ટિસ વિથ સોલ્યુશન પેપર મળશે, કેટલા પેપર કરી લીધા એટલે તમારા પરીક્ષાનો બેડો પાર થઈ જશે. આઈ હોપ બધાને ફૂલ મોજ આવી છે. તમને જે કાર્ડ બતાણા નીચે તમને વિડિયો દેખાય છે એની અંદર જઈ અને વિડિયો બીજા જુઓ, વ્યાકરણની ઇન ડિટેલ્સ બધી વાત કરેલ છે, મુદ્દાઓ સમજી લ્યો, પ્રેક્ટિસ કરી લ્યો. નેક્સ્ટ વિડિયોમાં ફરીથી અલગ રીતમાં, અલગ અંદાજમાં, અલગ જુનૂન અને અલગ જુસ્સાથી તમને મળીશ. પણ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી લ્યો. અને તમને એમ થતું હોય કે સાહેબને મારે કઈ પૈસા દેવા છે તો કે નથી દેવા, 11 લોકોમાં ચેનલને સબસ્ક્રાઇબ કરો. શું કરો? સબ કરો, મતલબ સ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ 11 લોકોને મોકલી દો. આજ મારી શું છે? ગુરુ દક્ષિણા. જો તમારે મને ગુરુ દક્ષિણા દેવી હોય તો 11 લોકો સુધી ચેનલને પહોંચાડી સબસ્ક્રાઇબ કરો, ધડબડાટીને ધાણા ચીરું. નેક્સ્ટ વિડિયોમાં મળીશ, ત્યાં સુધી થેન્ક યુ, નમો નમઃ, જય હિન્દ.